સમસ્યાઓ કોને નથી? હું કોઈ સમસ્યામાંથી પસાર જ નથી થઈને આવી બધી ડાઈ વાતો કરું છું એવું નથી. પણ હું એવું શીખી છું કે મારી દરેક સમસ્યાએ મને થોડી વધારે મજબૂત કરી છે. મારી દરેક સમસ્યાએ મને એવું શીખવ્યું છે કે એ સમસ્યાની સામે કેવી રીતે ઊભા રહેવાનું અને બીજા જ્યારે એ સમસ્યામાં આવે ત્યારે એની શું મદદ કરવાની. ઘરમાં કોઈનું ડેથ થાય ત્યારે સમજાય કે પોતાના પિતાને રોજ થોડા મરતા જોવા એટલે શું. અને હું માનું છું કે એ પછી જ સમજાય કે કોઈના પિતા બીમાર હોય તો જઈને ઊભા રહેવું જોઈએ. ત્યાં સુધી તો આપણને ખબર જ નથી હોતી કે દુઃખ શું છે. એટલે દુઃખની ફરિયાદ કરવાને બદલે દુઃખમાંથી આપણે લેસન લઈએ અને બીજાના દુઃખમાં જઈને ઊભા રહીએ કે કમસે કમ મારી પાસે કોઈ નહોતું પણ તારી સાથે હું છું. અને વિચારી જુઓ કે જો દરેક માણસ પોતાના ઘરનું આંગણું ચોખ્ખું કરશે તો શહેર જ ઓટોમેટિક ચોખ્ખું થઈ જશે. આમાં બહુ લાંબી દુનિયા બદલવાની જરૂરત જ નથી. રોજ સવારે ઉઠીને ઝાડુ લઈને તમારા સોસાયટી નહીં વાળો તો ચાલશે. તમે તમારું આંગણું ચોખ્ખું કરો, બાજુવાળા એનું કરે, બીજા એનું કરે તો ઓટોમેટિક શહેર ચોખ્ખું થઈ ગયું. કોઈએ કંઈ કરવાની જરૂરત જ નથી. દરેક માણસ પ્લાસ્ટિક નહીં ફેંકે તો ગ્લોબલ વોર્મિંગ ઓટોમેટિક અટકી જશે. દરેક માણસ કારપૂલનો વિચાર કરશે તો ઓટોમેટિક પેટ્રોલ ઓછું વપરાશે. 20 વર્ષના હોઈએ ને ત્યારે એમ થાય કે દુનિયા બદલી નાખીએ. 40 ના થઈએ ત્યારે એમ થાય કે કંઈ નહીં, ચલો દેશ તો બદલીએ. 60 ના થઈએ ત્યારે એમ થાય કંઈ નહીં, સ્ટેટનો ઉદ્ધાર કરીએ. અને 80 વર્ષે સમજાય કે જાત બદલી હોત ને તો બધું બદલાયું હોત. સો એટલું કરીએ કે આજે એટલું નક્કી કરીએ કે આ 1 કલાક પછી ફક્ત તાળીઓ પાડવાને બદલે એવો નિયમ લઈએ કે કોઈને દુઃખ થાય એવું નહીં બોલું. જીભ ખોલીશ ત્યારે કાં તો સારું બોલીશ ને કાં તો ચૂપ રહીશ. બીજી નાનકડી વસ્તુ કે જેને જેને સોરી કહેવું છે, જેને જેને થેન્ક યુ કહેવું છે, જેને જેને કહેવું છે કે તમે મને બહુ ગમતા હતા, હું તમને ચાહું છું, એને કહી દઈએ. આપણે બધા માતા પિતાના મૃત્યુ પછી તકતી મુકાવીએ છીએ.